નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. ઇન્ડિયન નેવીની ભરતીની તૈયારી કરતા મિત્રો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. ઇન્ડિયન નેવી તરફથી ટ્રેડમેન માટેની એક ભરતી બહાર પાડવામાં આવી છે. તો તેની સંપૂર્ણ માહિતી જોઈએ એ પહેલાં જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલાં અને સચોટ આપવામાં આવે છે. તો આગળ વાત કરીએ તો સંસ્થાનું નામ જે છે ઇન્ડિયન નેવી તરફથી આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. પોસ્ટની વાત કરીએ તો પોસ્ટ રહેશે ટ્રેડમેન માટે, ચાર્જમેન અને બીજી અલગ અલગ જગ્યા પર ભરતી કરવામાં આવી છે. એડવર્ટાઇઝ નંબર જે છે એ INCET01/2023 એડવર્ટાઇઝ નંબર છે અને એપ્લાય મોડ છે તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરી આપવાના રહેશે. મહત્વની તારીખની વાત કરી લઈએ તો મહત્વની તારીખ જે છે 18/12/2023 ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે, જેની છેલ્લી તારીખ છે 31/12/2023 સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરી આપવાના રહેશે, જેની પરીક્ષાની તારીખ જે છે એ ટૂંક સમયમાં જણાવવામાં આવશે. એપ્લિકેશન ફીઝની વાત કરી લઈએ તો એપ્લિકેશન ફીસ જે છે ઓપન ઓબીસી અને EWS કેટેગરીના ઉમેદવાર માટે 295 રૂપિયા ચલણ રાખવામાં આવ્યું છે. SC, ST અને ફિમેલ કેન્ડિડેટ માટે કોઈ પણ જાતનું ચલણ રાખવામાં આવ્યું નથી. ઇન શોર્ટ, આ ભરતીમાં મેલ અને ફિમેલ બંને ઉમેદવાર એપ્લાય કરી શકે છે. જે પેમેન્ટ મોડ છે એ ઓનલાઈન તમારે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગથી તમારે પેમેન્ટ કરવાનું રહેશે. ઉંમર મર્યાદાની વાત કરી લઈએ તો ઉંમર મર્યાદા જે છે મિનિમમ 18થી લઈને 27 વર્ષ સુધીના ઉમેદવારો એપ્લાય કરી શકે છે. આ સાથે જે ઉંમરમાં છૂટછાટ છે એ સરકારશ્રીના નિયમ મુજબ અહીંયા લાગુ કરવામાં આવેલી છે. તો એ ઇન્ડિયન નેવી તરફથી જે ટ્રેડમેન માટે ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં કેટેગરી વાઇઝ જગ્યા અને તેની સેલેરી શું આપવામાં આવશે તે અહીંયા જોઈએ આપણે. તો જે ચાર્જમેન છે તેમાં એ લોકોને 35,400થી લઈને 1,12,400 સુધી સેલેરી આપવામાં આવે છે, જેમાં ચાર્જમેન ફેક્ટરી, સિનિયર ડ્રગ્સ માસ્ટર મિકેનિકલ, જે કન્સ્ટ્રક્શન, કાર્ટોગ્રાફિક અને આર્મેમેન્ટ જે આવે છે તે પોસ્ટ ઉપર 35,400થી લઈને 1,12,400 સુધીની સેલેરી અહીંયા મળવા પાત્ર છે, જેની કુલ જગ્યા છે 300 જગ્યા પર ભરતી કરવામાં આવી છે. જેનું ગ્રુપ છે એ બી ગ્રુપ ઉપર ભરતી કરવામાં આવી છે. જ્યારે ગ્રુપ સીની વાત કરી લઈએ તો ગ્રુપ સીમાં જે છે ટ્રેડમેન માટે ભરતી કરવામાં આવી છે, જેમાં સેલેરીની વાત કરી લઈએ તો 18,000થી લઈને 56,900 સુધીની સેલેરી તમને મળવા પાત્ર રહેશે. જેમાં પોસ્ટની વાત કરી લઈએ તો પોસ્ટમાં રહેશે ઈસ્ટર્ન નેવલ કમાન્ડ, વેસ્ટર્ન નેવલ કમાન્ડ અને સાઉથર્ન નેવલ કમાન્ડ, એમ ટોટલ 610 જગ્યા પર ભરતી કરવામાં આવી છે. હવે આપણે ટ્રેડમેન માટે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો તેમાં જે છે CBT દ્વારા સિલેક્શન કરવામાં આવશે, જેમાં MCQ જે છે પ્રશ્નપત્ર ઇંગ્લિશ અને હિન્દી બે ભાષામાં પૂછવામાં આવશે. જેમાં જનરલ ઇન્ટેલિજન્સના 25 માર્ક, જનરલ અવેરનેસના 25, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડના 25 માર્ક, ઇંગ્લિશ લેંગ્વેજના 25, એમ ટોટલ 100 માર્કનું પ્રશ્નપત્ર પૂછવામાં આવે છે અને 90 મિનિટનો તમને સમય આપવામાં આવશે. તો હવે આપણે મેઇન ટોપિક ઉપર આવે કે આ ભરતીમાં જે છે લાયકાત ક્વોલિફિકેશન શું રાખવામાં આવ્યું છે. તો ટ્રેડમેન માટે જે છે ઓછામાં ઓછું 10 પાસ સાથે ITI જે છે તમે જે તે ટ્રેડમાં એપ્લાય કરો છો તે ટ્રેડને લઈને ITI તમારું હોવું જરૂરી છે, જે મિનિમમ ક્વોલિફિકેશન છે. તો મિત્રો ખાસ નોટ કરી લેજો, 10+ ITI જે લોકો પાસે હશે જે તે ટ્રેડમાં તમે એપ્લાય કરવા માંગો છો તે ટ્રેડને રિલેટેડ જે તમારું ટ્રેડ હશે તો જ તમે એપ્લાય કરી શકો છો. આ સાથે ચાર્જમેનમાં જે છે બેચલર ડિગ્રી જે સાયન્સમાં BSc આવે છે તેમાં ફિઝિક્સ અને કેમેસ્ટ્રી સાથે હોવું જરૂરી છે, અથવા ડિપ્લોમા કેમિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, મિકેનિકલ, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કોઈ પણ ડિગ્રી હશે તો તમે એપ્લાય કરી શકો છો. જ્યારે સિનિયર ડ્રગ્સમેનની વાત કરીએ તો જેમાં 10 પાસ સાથે 2 વર્ષનો ડિપ્લોમા સર્ટિફાઈડ કોર્સ હોવો જરૂરી છે જે તે તમે ટ્રેડમાં એપ્લાય કરવા માંગો છો તેમાં. આઈ હોપ કે ઇન્ડિયન નેવી તરફથી જે ટ્રેડમેન માટેની ભરતી બહાર પાડવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી મેં અહીંયા જણાવી દીધી. છતાં આ ભરતીને લઈને કોઈ પણ પ્રશ્ન હોય તો મને નીચે કમેન્ટ કરીને જણાવો, અને આવા જ પ્રકારના સરકારી ભરતીની માહિતી સૌથી પહેલાં અને સચોટ જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.